આપણે બધાએ આ ગંગાજીની આરતીના દર્શન કર્યા છે. આપણે જોયું કે અહીંયા ઘાટ ઉપર જ્યારે ગંગાજીની આરતી થતી હોય ત્યારે ઘણા ઘણા ભક્તો છે એ ગંગાજીના એ પ્રવાહમાં એક દીવો પધરાવે અને એ દીવો ધીમે ધીમે વહેતા વહેતા આગળ નીકળી જાય અને એ દીવો છે એ દૂર સુધી જાય અને ભક્ત છે એ પોતે પધરાવેલા દીવાને જોયા રાખે. ગંગાજીના પ્રવાહમાં દીવો પ્રગટાવી અને મૂકવાની એક સુંદર પરંપરા છે. સંતોએ આ વાતને આધ્યાત્મ સાથે જોડીને કહ્યું છે. આપણી ભીતર પણ એક દીવો છે જેને આપણે આત્મદીપ કહીએ છીએ. આ આત્મા છે ને એ પણ એક દીવો છે. અને આપણે સાંભળ્યું કે આ શિવ કથા છે એ ગંગા છે. તો આપણા મન રૂપી દીવો, આપણા વિચાર રૂપી દીવો, આપણી વૃત્તિ રૂપી દીવો, આપણા આ જીવન રૂપી દીવો આપણે આ કથા રૂપી ગંગાજીના પ્રવાહમાં પધરાવીએ. આ દીવો વહેતા વહેતા અંતે શિવજી સુધી પહોંચી જશે. ગંગાજીની આરતી થતી હોય, આપણા હાથમાં એક દીવો હોય અને દીવો આપણે ગંગાજીમાં પધરાવીએ, પછી આપણે કોઈ જવાબદારી નથી. પછી જવાબદારી ગંગાજીની છે કે આ દીવાને એની મંજિલ સુધી લઈ જવું. એવી રીતે આપણે માત્ર શ્રદ્ધાની સાથે આ શિવજીની કથામાં બેસવાનું છે. પૂર્ણ શ્રદ્ધાની સાથે, પૂર્ણ ભાવની સાથે આપણે આ કથા ગંગામાં બેસીએ. આપણા મનરૂપી દીવાને આ કથા ગંગાના પ્રવાહમાં વહેતો મૂકી દઈએ. એટલે આ દીવો છે એ એક દિવસ શિવજી સુધી પહોંચશે. એ દીવો ગંગાજીના પ્રવાહમાં વહેતો હોય ત્યારે અનેક અનેક ઘાટ વચ્ચે આવે. શિવ પુરાણનું પણ એવું જ છે. શિવ મહાપુરાણની કથા એ 11 દિવસની છે. રોજનો અનુભવ કંઈક અલગ છે. પહેલા દિવસે આપણે શિવ મહાપુરાણનો પ્રારંભ કર્યો તો એ પોથી યાત્રાનો અનુભવ અલગ હતો. બીજા દિવસની કથા સાંભળી તો એ અનુભવ કંઈક અલગ આનંદદાયક હતો. ગઈકાલે શિવ વિવાહની ઝાંખી આપણે જોઈ, ભગવાનના લગ્નની કથા આપણે સાંભળી, ભગવાનની દિવ્ય ઝાંખીનો અનુભવ કર્યો. એ નિમિત્તે આપણે સત્કર્મ કર્યું, દાન આપ્યું. એ જે આનંદ હતો એ આનંદ કંઈક અલગ હતો. કથા માટે સંતો એવું કહે છે કે આ કથા છે ને એ દિને દિને નવમ નવમ. દરેક દિવસે આ કથા છે ને કંઈક નવીન હોય છે. દરેક દિવસનો અનુભવ કંઈક અલગ હોય છે. મૂળ 9 રસ બતાવવામાં આવ્યા છે. આ 9 રસ આ શિવ કથાની અંદર છે. એ ગંગાજીના પ્રવાહમાં દીવાને વહેતો મૂકીએ ને એટલે રસ્તામાં દીવો છે એ અનેક ઘાટ તરફથી પસાર થાય. એવી રીતે આપણે શિવ કથામાં બેસીએ તો રોજે રોજ આપણું મન છે ને એ અનેક ઘાટ પાસેથી પસાર થાય છે. ઘણી કથા એવી આવે કે જે કથાને સાંભળી આપણું મન શાંત થઈ જાય. ઘણી કથા એવી આવે કે જે કથાને સાંભળી આપણા હૃદયમાં શિવ ભક્તિ વધે. ઘણી કથા એવી આવે કે જે કથાને સાંભળી અને આપણને આ કથાના માધ્યમથી આપણા જીવનનું દર્શન થાય.
આ શિવ પુરાણની કથામાં અનેક પાત્ર છે, કોઈ ને કોઈ પાત્ર સાથે આપણું જોડાણ થઈ જાય. ઘણી કથા એવી આવે કે જે કથાને સાંભળી આપણને પછી કંઈક છોડવાનું મન થાય. આ જગતમાં કેટલા એવા લોકો છે કે જેમણે ભગવાનની કથા સાંભળી પોતાના દુર્ગુણોને છોડ્યા છે. કેટલા એવા લોકો છે કે જેમણે ભગવાનની આવી પવિત્ર કથાને સાંભળી પોતાના જીવનને બદલાવ્યું છે. આ કથા છે ને એ રસાયણ છે. જેમ આપણા શરીરમાં કોઈ બીમારી થઈ હોય અને આપણે એ દવા લઈએ એટલે એનાથી આપણી બીમારી દૂર થાય, એવી જ રીતે શાસ્ત્ર કહે છે કે દરેક જીવને ભવ રોગ થયો છે. આ ભવ રોગમાંથી છૂટવા માટે આ ભગવાનની કથા એ એક અદ્ભુત રસાયણ છે. આપણે હનુમાન ચાલીસામાં સાંભળીએ છીએ ને, રામ રસાયણ તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. ગોસ્વામી કહે કે આ ભગવાનના નામનું રસાયણ હનુમાનજી મહારાજ પાસે છે. એ સદા સર્વદાના માટે રઘુપતિના દાસ છે. શિવ પુરાણ કહે છે કે હનુમાનજી મહારાજ કોણ છે? એ હનુમાનજી મહારાજ બીજું કોઈ નહીં પણ સ્વયં મહાદેવ સેવાનો અવતાર ધારણ કરીને પ્રગટ થયા છે.